तृतीय ग्रंथ ए सिद्धांत मुक्तावली है। कर्मन श्री वल्लभ अंग ध्यान जे पद आपणे पहला दिवसे गई काले लीधुं कि आ 16 ग्रंथ महाप्रभुजीना अंग रूप है, तो आ सिद्धांत मुक्तावली ए महाप्रभुजीनु हृदय है। षष्ठ स्कंद साथे जे आपणे समानता करी चर्चा करी हती, सिद्धांतनी मुक्तावली, मुक्ता एटले मोती अने अवली एटले माळा। जेम छूटा छूटा मोती हो एना करता माळा बने तो ये धारण करवामां सुगम अने सुंदर थाय। महाप्रभुजीए सिद्धांत रूपी मोतीओनी माळा अहींया सिद्धांत मुक्तावलीमां आपणने आपी छे। अच्युतदास पर कृपा करी अने महाप्रभुजी आ सिद्धांत मुक्तावली ग्रंथ एमने भणाव्यो। अच्युतदास मथुरा में रहता, अच्युतदास सनोडिया, कारण के अनेक अच्युतदास 84 वैष्णव में तो मथुरा में रहता, माता पिता साथे यात्रा करवा माटे गिरिराजजी में आव्या। गिरिराजजी नी शोभा एमणे जोई, कंदरा जोई, लता पता वृक्षो जोई, अलौकिकताना अनुभव एमने थया। અને માતા પિતાને કહ્યું કે મારું મન તો અહીંયા લાગી ગયું છે, મારા મનમાં વૈરાગ્ય જાગ્યો છે, મારા વિવાહ થયા નથી, એમ કરો આપ તો જાઓ અને હું અહીંયા થોડા દિવસ રહીને પછી આવીશ। માતા પિતાને રવાના કર્યા, કહ્યું કે અહીંયા રહીશ ક્યાં, કે આપણા આટલા સંબંધીઓ અહીંયા રહે છે જતીપુરામાં, તો એમને ત્યાં રોકાઈ જઈશ। માતા પિતા રવાના થયા અને આ તો गिरिराजजीनी કંદરાઓમાં, ગોવિંદ કુંડમાં અને આ બધા સુંદર સુંદર કુંડ નિકુંજોમાં પરિભ્રમણ કરે ને ઠાકોરજીની લીલાનું સ્મરણ કરે છે। ચિત્તમાં પરમ અલૌકિકતા જાગી, પરમ વૈરાગ્ય મનમાં આવ્યું। મહાપ્રભુજી પધાર્યા છે સદ્દુ પાંડેના ઘરે અને ત્યાં શ્રીનાથજીનું પ્રાગટ્ય કરવાનું છે। સદ્દુ પાંડેને ત્યાં પધાર્યા। અચ્યુતદાસ महाप्रभुजीना शरणे आव्या, कारण के सद्दु पांडे आदि ने ब्रह्म संबंध आप्યું, श्रीनाथजी ने पधराव्या, अच्युतदास शरणे आव्या ने ब्रह्म संबंध लीधुं। महाप्रभुजी आज्ञा करी कि अच्युतदास तमे श्रीनाथजी नी सेवा करो। बे हाथ जोड़ीने दंडवत कर्या ने कह्युं, जयराज आप एवी कृपा करो, कारण के सेवा तो माराथी नहीं बने, पण आप एवी कृपा करो कि मारू मन सदा मानसी में लागेलू रहे, मारू चित्त भगवत लीलाओनु चिंतन कर्या करे, भगवत सेवा में ચોંટી जाए। અને ત્યારે મહાપ્રભુજીએ પોતાનું ચરણામૃત અચ્યુતદાસને આપ્યું, એના માથે લગાવ્યું, નેત્રોમાં લગાડ્યું, હસ્તમાં લગાડ્યું અને જ્યાં ચરણામૃત નેત્રોમાં લગાડ્યું મહાપ્રભુજી, એટલામાં જ અચ્યુતદાસના નેત્રો એવા અલૌકિક બની ગયા કે વ્રજમાં ચાલતી ઠાકોરજીની સમસ્ત લીલાઓ પ્રગટ સ્વરૂપે અચ્યુતદાસને દેખાવા લાગી। એટલે જ આપણે ત્યાં આ બંનેની મહત્તા છે, અધરામૃત અને ચરણામૃત। મહાપ્રભુજીના વચનામૃત પણ એવા અલૌકિક છે कि केवल महाप्रभुजी वचन कहे कि सूरदास गोकुल के दर्शन करो, एवा वचन बोले अने गोकुल लीलाओ प्रगट दिखावा लागे सूरदास। महाप्रभुजीनी वाणी महाप्रभुजी थी अलग नथी अने એટલા માટે જ્યારે પણ તમે છેલ્લે બોલો કે શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ, આ વલ્લભની વાણી છે, આમ જ્યારે બોલો ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, ત્યારે ઠાકોરજીને વલ્લભની કાની રાખી અને એ ગ્રંથમાં લખેલા સમસ્ત ફલો તમને આપવા પડે। ત્યાં કૃષ્ણાશ્રય આદિની ટીકાઓમાં તો આચાર્યોએ ચર્ચા કરી કે જ્યારે એમ મહાપ્રભુજી કહે ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, આ મહાપ્રભુજી કહી રહ્યા છે, ત્યારે આચાર્ય ટીકામાં લખ્યું કે યાદવો જ્યારે ઉચ્છંકલ થઈ ગયા અને યાદવા સ્થળી થઈ છતાંય ભગવાને યાદવોનો ઉદ્ધાર કર્યો, તો કહું કે આવા યાદવો થયા છતી ઉદ્ધાર કેમ કર્યો, તો કે પોતાના સંબંધી હતા ને, સગા હતા, એટલે પોતાના સગા અને સંબંધી જાણી ભગવાન એમના ઉપર કૃપા કરે। તો વિચાર કરો, યાદવોને પોતાના સંબંધી જાણી આવી કૃપા કરી, તો જે સંબંધ વૈષ્ણવનો સ્વયં મહાપ્રભુજી ઠાકોરજી સાથે કરાવ્યો છે, એ સંબંધને ઠાકોરજી કેમ ભૂલી જાય? कदाच काई भक्ति न करी शक्यो, कोई सेवा न करी शक्यो, कोई पाठ न करी शक्यो, ब्रह्म संबंध लेनारो जीव छताय वल्लभनो संबंधी जाणीने पण ठाकोरजी तमारा ऊपर कृपा करशे।
કારણ કે મારો વલ્લભનો આયે મેરે નંદ નંદન કે પ્યારે હો વારી ઇન વલ્લભિયન પર અપને તન કો કરું બિછોના શીશ ધરું ઇનકે ચરણન પર. અમારા વલ્લભીય છે એમ જાણીને, કારણ કે વલ્લભીયને જોઈને કેવલ વૈષ્ણવને આનંદ થાય એવું નથી, મારા ઠાકોરજીને પણ વલ્લભીયને જોઈને ઘણો આનંદ થાય છે. મારા વલ્લભના વાલા વૈષ્ણવ આવ્યા છે, આ આનંદ સ્વયં ઠાકોરજીને થાય. કારણ કે વૈષ્ણવની મહત્તા જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ, આપણે તો ગોકુલનાથજીના ઉત્સવથી પ્રારંભ કર્યું ને, કારણ કે શ્રી વલ્લભે પ્રગટ થઈ અને ઠાકોરજીની મહત્તા બતાવી કે શ્રી ઠાકોરજી ગોવર્ધનનાથજી શું સ્વરૂપ છે, શ્રી કૃષ્ણનું શું સ્વરૂપ છે. પૂર્ણાનંદો હરિસ તસ્માત ભગવત મહત્તા સ્થાપિત કરી શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈ અને વલ્લભનું મહાત્મ્ય આપણને બતાવ્યું સર્વોત્તમ સ્તોત્ર દ્વારા કે આ વલ્લભનું સ્વરૂપ શું છે. શ્રી વલ્લભના સ્વરૂપને શું કરીને જાણો છો? આ બે પ્રશ્ન સૌથી મહત્વના છે. કદાચ જે પ્રશ્ન ગુસાઈજીએ દમલાજીને પૂછ્યો અને એ જ પ્રશ્ન જો હું તમને પૂછું કે શ્રી વલ્લભને તમે શું કરીને જાણો છો, તો તમારો શું જવાબ હોય? હા, દમલાજીનો જવાબ સાંભળેલો છે ને ગોખીને બોલી દો એ બીજી વાત છે, પણ હૃદયથી મહેસૂસ કર્યા છે કે પ્રભુથી પણ અધિક કરીને જાણું છું, એ સ્વરૂપને જાણ્યું છે ખરા? આપણે તો વાંચ્યું છે એટલે બોલી દઈએ, પણ ક્યારેક એને અનુભવીને હૃદયથી વાણી નીકળી ખરા કે એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. એ કેવું સ્વરૂપ છે? તો સ્વયં ગુસાઈજીએ પ્રગટ થઈને વલ્લભનું સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું અને શ્રી ગોકુલનાથજીએ પ્રગટ થઈ અને વૈષ્ણવના સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું, ભગવદીઓના સ્વરૂપનું મહાત્મ્ય વધાર્યું. એવો આ ગોકુલનાથજીનો ઉત્સવ છે કે જેમણે ભગવદીયનો વિશેષ, કારણ કે અમે ભલે રાજી થતા હોય કે અમારે આ નિધિ સ્વરૂપ બિરાજે, અમારે આ નિધિ સ્વરૂપ બિરાજે, અમે આમ દર્શન કરાવીએ, અમે આમ મનોરથ કરીએ, પણ ખરેખર જોવા જાઓ ને તો આ વૈષ્ણવ સમાજની વલ્લભ કુલ ઉપર કૃપા છે કે એમણે આ બધા નિધિ સ્વરૂપો વૈષ્ણવે વલ્લભ કુલના માથે પધરાવ્યા. અમે એમ માનીએ કદાચ કે અમે ઠાકોરજી તમારા માથે પધરાવીએ છે, પણ જો વાર્તા સાહિત્યનું અધ્યયન કરવા જાઓ તો ખરેખર વૈષ્ણવે આ વલ્લભ કુલના માથે નિધિ સ્વરૂપો પધરાવ્યા છે. તમારા માથે બિરાજતા, વૈષ્ણવના માથે બિરાજતા. અને આ તો ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની વાર્તા રચીને કેટલી મોટી કૃપા સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ પર કરી કે આપણને આ વૈષ્ણવ ભગવદીઓના ચરિત્ર સમજાવ્યા. તો જ્યારે જ્યારે, કારણ કે જે સ્વરૂપની સન્મુખ જે ભલે નિધિ સ્વરૂપો હોય, પણ એ નિધિ સ્વરૂપને જોતા, દર્શન કરતા એ વૈષ્ણવને ચોક્કસ યાદ કરવા પડે. આજે પણ જ્યાં જ્યાં એ સ્વરૂપો બિરાજે છે અને જ્યારે એમના મનોરથો થાય, 56 ભોગ આદિ થાય, ત્યારે જેના માથે ગુસાઈજીએ પધરાવ્યા ને એ વૈષ્ણવને યાદ કરી એની કાની પણ આપવામાં આવે. ત્યારે ઠાકોર આજે પણ પદ્મનાભદાસજીની કાનીથી ભલે મથુરાધીશ વૈભવમાં બિરાજતા હોય, પણ એ છોલેની કટોરી તો આજે પણ આરોગે છે, કારણ કે એ એમનાથી એનો પરિચય છે. તો આ ભાવ પુષ્ટિ માર્ગનો છે, અન્યોન્ય છે. કારણ કે આજે વલ્લભ કુલ તમારા માથે ઠાકોરજી પધરાવે છે અને એ સમયે વૈષ્ણવે ઠાકોરજી અહીંયા પધરાવે છે. અને એટલા માટે જ અમારા ઠાકોરજીના દર્શન તમને એટલા માટે કરાવવામાં આવે છે. આ નિધિ સ્વરૂપોના દર્શન કેવળ ઠાકોરજીનું પ્રદર્શન કરવા માટે નથી હોતા, એનો ભાવ એ છે કે આ સ્વરૂપ ઉપર આ સમસ્ત વૈષ્ણવનો પણ અધિકાર છે, કારણ કે દરેક વૈષ્ણવ દમલાજીનો વંશજ છે. એટલા માટે જેમ અમે ગૌરવ લઈએ કે અમે વલ્લભ કુલ, એમ તમારે ગૌરવ લેવાનું કે અમે વૈષ્ણવ કુલ છીએ. એવો ગૌરવ તમને પણ જાગવો જોઈએ. આ અન્યોન્ય છે, આ પરસ્પર. તો આમ અચ્યુતદાસ પર મહાપ્રભુજીએ ચરણામૃત આપીને એવી કૃપા કરી અને સિદ્ધાંત મુક્તાવલી નામનો ગ્રંથ બનાવ્યો. અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથના પાઠ માત્રથી અચ્યુતદાસને માનસી સેવા સિદ્ધ થઈ ગઈ. અને સદાય માનસીમાં અચ્યુતદાસ રહેતા. અને ત્યાં જે સેવા શ્રીનાથજી બાવાને ગુસાઈજી કરે, જે ભોગ આરોગ આવે, અને ગુસાઈજીનો રોજનો નિયમ શ્રીનાથજીની સેવા પહોંચીને અચ્યુતદાસને મળી અને પછી પધારે. વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં બહુ સુંદર વાત લખી છે કે એમ લખ્યું વાર્તા સાહિત્યમાં કે રોજ ગુસાઈજી અચ્યુતદાસને દર્શન આપવા માટે પધારતા.
પણ ભાવ પ્રકાશમાં પાછો ખુલાસો લખતા હરિરાયજી કહે કે આવું વિવેક બુદ્ધિથી લખવું પડે છે કે ગુસાઈજી દર્શન આપવા પધારતા સાચો ભાવ તો એ છે કે ગુસાઈજી દર્શન કરવા આવતા, કારણ કે અચ્યુતદાસના નેત્રોમાં ગુસાઈજીને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થતા. આવું ભાવ પ્રકાશમાં ઉલ્લેખ છે. કારણ કે જ્યારે ચરણામૃત અચ્યુતદાસના નેત્રોમાં લગાડ્યું, અખંડ નિવાસ વલ્લભનો અચ્યુતદાસના નેત્રોમાં થઈ ગયો. અને ગુસાઈજી જ્યારે જ્યારે અચ્યુતદાસના નેત્રો જોતા તો ગુસાઈજીના નેત્રો ભીંજાઈ જતા, એમને વલ્લભની સુધી આવી જાય. ઘણી વાર આપણે એવા લોકોને જોઈએ ને કે વૈષ્ણવને જોઈએ ને તો એમના ગુરુની યાદ આપણને આવે. બસ એનો સંગ કરવો કે જેને જોતા વલ્લભનું સ્મરણ થઈ આવે. બસ એ ભગવતી, એ સત્સંગ, એ મહાપુરુષ, એ ગુરુજન, એમને જોતા જ વલ્લભનું સ્મરણ થઈ આવે. તો ત્યાં વલ્લભ બિરાજે જ છે. જેના ચિત્તમાં અખંડ વલ્લભનું સ્મરણ છે એના હૃદયમાં વલ્લભનો નિવાસ છે. એ તો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં મહાપ્રભુજી સમજાવે છે કે એ જીવ, એ પુષ્ટિ જીવ કેવો, એનું શરીર પણ ભગવાનનું શરીર બની જાય છે. લિંગે ન ગુણે ન ચ, ત્યાં અદ્ભુત વાત કરી છે. અખંડ ભગવદ ચિંતન જેનું છે એ મૂર્તિમન ભગવદ રૂપ છે. ત્યાં સુધીની વાત એ સ્વરૂપની કરી છે કે ભગવાનમાં ને એનામાં કોઈ ભેદ રહેતો નથી. એવા સ્વરૂપની પુષ્ટિ કાયે ન નિશ્ચય, ત્યાં સુધીની વાત પુષ્ટિ જીવોની કરવામાં આવી છે. તો અહીંયા એવી કૃપા અચ્યુતદાસ પર થઈ. નિત્ય ગુસાઈજી પધારતા અને ત્યાં શ્રીનાથજી બાબાની સેવામાં જે સામગ્રી ભોગ ધરી હોય ને, અહીંયા અચ્યુતદાસને ખબર પડી જાય. માનસીમાં રહેતા ને, અને ત્યાં ગુસાઈજી પધારે ને ત્યારે કહેતા અચ્યુતદાસ કે બાબા આજે આ સામગ્રી શ્રીનાથજી બહુ પ્રેમથી આરોગ્યા, પ્રભુને આ સામગ્રી બહુ રૂચી, ઠાકોરજીને આજે આ સામગ્રી ન ગમી, એ બરાબર સિદ્ધ નહોતી થઈ. અહીંયા અચ્યુતદાસને ખબર પડી જાય. એવી કૃપા, કારણ કે સદાય માનસીમાં રહેતા. આપણે ત્યાં તો આસ્કરણદાસજી આદિની વાર્તા આવે છે ને કે એવી માનસી સિદ્ધ થઈ કે સ્વયં ગુસાઈજી આજ્ઞા કરી બેટીજીઓને કે ભોગ ન ધર્યું હોય ને અને આસ્કરણદાસજી આવે તો એમને પ્રસાદ લેવડાવી દેવો, કારણ કે એમના તો હૃદયમાં સદાય ઠાકોરજી બિરાજમાન છે. એ તો સદાય માનસીમાં રહે છે. માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું છે. અને એકવાર બેટીજી ભોગ ધરવા જતા હતા અને આસ્કરણદાસજી આવ્યા ને એમને પ્રસાદ લેવડાવી દીધો, અને ત્યારે ફરી સિદ્ધ કર્યો રાજભોગ ને ઠાકોરજીને આરોગ આવ્યો. અને ગુસાઈજી આરતી કરવા પધાર્યા અને ઠાકોરજીને હસતા જોયા. પૂછ્યું કે બાબા આપ પ્રસન્ન કેમ છો? કે આજ મેં રાજભોગ 2 બેર આરોગ્યો, એક આસ્કરણદાસજીના હૃદયમાં બિરાજી અને બીજી વાર બેટીજીએ ભોગ ધર્યો. ત્યારે આ માનસીમાં જે બિરાજમાન છે. આવા આસ્કરણદાસ અનેક વાર્તા સાહિત્યમાં તો આપણે આસ્કરણદાસજીની વાર્તામાં યુદ્ધ લડી રહ્યા હતા અને કઢીનો ડબરો ઢોળાયો અને યુદ્ધના મેદાનમાં કપડા કઢીવાળા થઈ ગયા. માનસી સા પરામતા જે સિદ્ધાંત મુક્તાવલીમાં વાત છે. અચ્યુતદાસ પર કૃપા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ દ્વારા મહાપ્રભુજીએ કરી. આવ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપણે પ્રવેશ કરીએ. 21 શ્લોકમાં સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. સિદ્ધાંતોની આ સુંદર મોતીઓની માળા છે. આવો પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, મહાપ્રભુજી પહેલા જ પદમાં નમન કરે છે. આચાર્ય હોવા છતાં એમની દીનતા વારંવાર નમન અને વંદન દ્વારા પ્રગટ થાય છે. અને એટલા માટે વૈષ્ણવે પણ વંદન કરવામાં કંજૂસી નહીં કરી, નમન કરવામાં કંજૂસી નહીં કરી. વારંવાર વંદન કરવાથી હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થાય છે. બને તો એવા કાર્ય કરો જેમાં તમારા અહંકારને ઠોકર વાગતી હોય, એવી સેવા કરો. જો હૃદયમાં ખરેખર દીનતા ઈચ્છતા હો તો જે સેવા કરવામાં તમને શરમ આવે ને એ સેવા માંગીને લો. હૃદયમાં દીનતાનું પ્રાગટ્ય થશે. તમને બુહારી કરવામાં શરમ આવે, નક્કી કરો. બહેનોને તો ના આવે, ભાઈઓની વાત કરું. કારણ કે હું જોઉં ભલે આ બાજુ પણ મારું ધ્યાન તો ભાઈઓ તરફ જ હોય. આપણને સંકોચ લાગે છે, લાવ એકવાર આપણે બધા જ નક્કી કરીએ, ચાલો બીજે કાંઈ નહીં તો વ્રજધામમાં.
લૌકિકમાં તમે ગમે તેટલા મોટા પદ ઉપર હો કે ગમે તેટલા મોટા સ્થાનમાં હો, ઠાકોરજી સામે તમે શું છો એ જ તમારો અહીંયા હવેલીમાં પરિચય છે.